હા, અમારી વિહુ બેને આજે છોકરી જેવા કપડાં પહેર્યા. કેવી લાગે વિહુ? છોકરી જેવા. જો અત્યારે આપણે અહીંયા ગાદલા બહાર કાઢ્યા છે તપાડવા માટે, કારણ કે આમ તો વરસાદ બહુ હોય છે ને આજે જુઓ આ બેડની અંદર જ ખાલી મારે આટલો સામાન પડ્યો હતો, આટલો બધો સામાન આ બેડની અંદર હતો. તો બસ હવે આ બેડ અને આ વોર્ડરોબ ને બધું આજે ખાલી કરીને બધું સાફ સફાઈ કરવી છે, કારણ કે અમારે હવે ચાલુ થશે વ્રત. તો વ્રત ચાલુ થાય એ પહેલાં થોડું ઘરની સફાઈ પણ કરી લઈએ. એટલે જુઓ ગાદલા પણ બહાર કાઢ્યા છે થોડા તપે એટલા માટે, કારણ કે આજે છે ને થોડું તડકા જેવું છે. આજે થોડું વાતાવરણ થોડું તડકા જેવું થયું છે, એટલા માટે આ બધું તપાડી દઈએ સરસ રીતે. અને આ બધો સામાન વ્યવસ્થિત હમણાં ગોઠવી દઈએ, બધું જ સેટ, કપડાં વપડા સેટ કરીને પછી, કારણ કે આ વોર્ડરોબ ને એ બધું પણ ખાલી કરીને સાફ કરવું પડશે. અને જુઓ બેડ તો આખો ખાલી કરીને અંદરથી બધું લૂછી દીધું છે, અને લૂછીને સરસ તપવા મૂકી દીધો તો. બારી હમણાં ખુલ્લી હતી, કબૂતર વારંવાર આવે છે ને એટલે બારી હમણાં બંધ કરી દીધી છે. ચલો ગાઈઝ, તો હવે આપણે મળીશું બધી સાફ સફાઈ કર્યા પછી. અને જુઓ અમારા જૈનમ છે ને મારા માટે ચા બનાવીને ગયો છે, કારણ કે તમે કે કામ કરો છો ને. તો જો અમારી વિહુ બેને પણ મસ્ત ડ્રેસ પહેરી દીધો છે આજે. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો અમારી વિહાના બેન રેડી થઈ ગયા છે, અને બસ ઘરની સાફ સફાઈથી આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરીએ છીએ. તો ગાઈઝ તમે આખો વિડીયો જોજો અને બન્યા રહેજો, આપણે કેવી સાફ સફાઈ આજે કરી રહ્યા છીએ. ગાઈઝ જો હું છે ને ઘર સાફ કરવા આજે કાઢ્યું છે બધું કપડાંને, તો એની અંદર જો આ છે ને મારું પાનેતર છે. પાનેતર લગ્ન વખતે ચણિયા ચોળી પહેરી હતી મેં રહીએ. જો હૂકમાં તો કેવો કાટ પણ આવી ગયો છે. 5,000ની લીધી હતી એ ટાઈમે ગાઈઝ. અત્યારે તો છોકરો લગ્ન કરે ને એટલે કેટલાની ચણિયા ચોળીઓ લેતી હોય છે, 10, 15, 20. હવે તો વળી કંઈ ભાવની વાત જ ના થાય. આ મારી 5,000ની જ ચોલી છે, 5,000ની. કેટલી ભરેલી છે ને એટલી હેવી છે ને, બહુ જ. અહીંયા છે ને હું શિમલા મરચાં, ભરેલા શિમલા મરચાં, સ્ટફડ શિમલા મરચાંનું શાક બનાવીએ છીએ આજે, ભરેલા મરચાંનું. તો જો અહીંયા આપણે લસણ વાટીને મૂકી દીધું છે, અને બટાકા પણ બોઇલ થઈ ગયા છે. તો ચલો ગાઈઝ તમે બન્યા રહેજો કેવા બને છે આપણા ભરેલા શિમલા મરચાં. તો અહીંયા હવે આપણે તેલ મૂકી દીધું છે ને એ તેલમાં આપણે આ શિમલા મરચાંને ફ્રાય કરી લેવાનું છે. ફ્રાય કરીને પછી આ ડુંગળી અને આ બટાકા એવી રીતે એનો મસાલો બનાવવાનો છે અંદર સ્ટફ કરવા માટે. જુઓ તેલ ગરમ થાય છે, આપણે મરચાંને ફ્રાય કરી લઈશું. કેપ્સિકમ આપણા અહીંયા ફ્રાય થઈ ગયા છે. હવે એમાં આપણે સ્ટફ કરવા માટે બટાકાનો મસાલો બનાવીશું, પછી આપણે એને સ્ટફ કરીશું. અને આપણે લસણ નાખી દીધું છે, અહીંયા ડુંગળી છે, મસાલો કરીને હવે મસ્ત આપણે મસાલો બનાવી દઈએ. જો ગાઈઝ આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે થોડો મસાલો ઠંડો થાય પછી અહીંયા જે આપણે મરચાં ફ્રાય કરીએ છીએ એમાં આપણે ભરી લઈશું. જો હવે આપણે ડુંગળી અને ટામેટું સમારી દીધું છે. આમ તો આને સમારીને આનું શેકીને સરસ રીતે મસાલો કરીને અને પછી એને તમે ક્રશ કરીને ગ્રેવી જેવું કરી શકો, પણ અમારે ગ્રેવી જેવું કોઈ ખાતું નથી એટલે હું આખું જ આ નાખીને અને પછી શાક બનાવવાની છું. જો ગાઈઝ આપણા હવે મરચાં મસ્ત રેડી થઈ ગયા છે, આપણે સ્ટફ કરી દીધા છે. જુઓ મસ્ત આપણે મરચાંને સ્ટફ કરી દીધેલા છે. હવે ચાલો ગાઈસ આવી જાઓ, ખાવા માટે આવી જાઓ. જુઓ ગાઈસ આપણા મસ્ત શિમલા મરચાં આપણે ભરીને મૂકી દીધા છે. સ્ટફડ શિમલા મરચાં થઈ ગયા છે. અને અહીંયા જુઓ સરસ મજાની આપણે શાક પણ ચડી ગયું છે, ટામેટાં અને ડુંગળી નાખીને કર્યું છે તો એ પણ મસ્ત ચડી ગયું છે. મીઠો લીમડો નાખ્યો છે જેથી ટેસ્ટ એકદમ મસ્ત આવે. અને ચલો હવે આ
મરચાં આપણે એમાં નાખીને રેડી કરી દઈશું. ગાઈઝ આપણે સરસ રીતે મરચાં હવે અંદર ગોઠવી દીધા છે. મસાલો થઈ ગયો છે. ચાલ જલ્દી ઊભી થઈ જા. એ ઊભી થઈ હો મેં બહુ ડાઈ છે, એકદમ ડાઈ. લે વાહ 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 વાહ. શું શોટ હતો? દોડવી નહીં. એ હાથમાં રાખ. ઓકે. કર કર. આપણા ઘરમાં એક મારી થતું હતું. વાહ. મને ખબર છે ડાઈ છે એમ. એ મને હેરાન કરો છો. કહી દે તું એમ મમ્મીને હેરાન નહીં કરવાનું. કે હું હેરાન કરું છું? બહુ કરું છું. સો ગાઈઝ જુઓ અહીંયા તો મસ્તી વસ્તી કરીને બધા હવે ઊંઘવાની તૈયારીઓ કરે છે. અને આ ચોકલેટ ખાવાની છે. કોને ખાવી છે આ ચોકલેટ? મસ્ત. તું ચાક. વાહ. તે ખાવી પીવું? તમે ખાવી ચોકલેટ? લો ના મન પેલા વિહાના શાંતિ રાખ ને ખાવા દે ને એમને. तो आ गया क्या? ચોકલેટ है यार. અરે ચોકલેટ છે જુઓ. જો ચોકલેટ છે. જો જુઓ ગાઈસ ચોકલેટ છે ને. चॉकलेट नहीं. ચોકલેટ છે. અરે જુઓ તો જો હું ખરા. ખાઉં, જો હું ખાઉં. અરે ચોકલેટ કેટલી મસ્ત છે. અરે જો હું ખાઉં. ચોકલેટ છે. લા વી જો હું ખાઉં. તો પછી ચોકલેટ જ છે. मत पाती है. લો લો अभी ખાવ તો ખરા. વિહાના લે વ્યુતન ભાવ જ આપણે જોઈએ. હા વિહાના ભાવ છે. ઉભા રહો અડધી આપો. વ્યૂ તો ખાધી એમ તો. અરે યાર વ્યૂ તો મસ્ત ખાધી. ચોકલેટ આવી. જો જો હું ખાઉં. જો હું ખાઈ જાઉં. નહીં હું ખાઈ જાઉં. એને તો કશું નહીં થતું એમ તો એ તો ખાઈ લે આ છે. તો લાવ હું ખાઈ જાઉં. મને નથી ખાઈ દઉં. અડધી જ ખા. जब आ गया. અડધી ની તો મિત્રો અહીંયા એના પપ્પા ઉપર આપણે ડાર્ક ચોકલેટનો પ્રેન્ક કર્યો હતો. ડાર્ક ચોકલેટ થોડી કડવી હોય અને આપણે એમને ચોકલેટ કરીને ખવડાવી દીધી છે. તો ગાઈસ તમને વિડીયો કેવો લાગ્યો? ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને તમને વિડીયો કેવો લાગ્યો છે? ચલો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ બાય.